भाई बन मुझे पार बन जैसे केबल लगाई दो तो बन एक मिनट भाई उभा रहो स्टार्ट करिए रेडी थैंक यू તમારું થેન્ક યુ આજની આ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત સૌ પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક અને ઇન્ડિપેન્ડન્ટ મીડિયાના સૌ સાથી મિત્રોનું હું સ્વાગત કરું છું જેવી રીતે આપણે સૌ અને આખું ગુજરાત જાણે છે સમજે છે અને અનુભવે છે કે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકાર નિષ્ફળ રહી છે વર્ષોથી ગુજરાતની જનતાએ વિકલ્પના અભાવે ભાજપને મત આપ્યા પછી સરકાર બનાવ્યા પછી પણ ભાજપની સરકાર કોઈ સંતોષકારક કામ કરી શકી નથી જાહેરાતો અને તાઇફાઓના આધાર ઉપર વારંવાર લોકોને છેતરીને સત્તામાં બેસી રહેલ છે આવા સમયે નિષ્ફળ રહેલી અને છેલ્લે બાકી રહ્યું હતું તો કોરોનાની અંદર આખા દેશે અને આખી દુનિયાએ જોયું કે કેવો હાહાકાર બધે આખા દેશમાં હતો પણ ગુજરાતમાં તો 27 વર્ષથી સળંગ ભાજપની સરકાર છે તો કમસે કમ અપેક્ષા એવી હતી કે ગુજરાતમાં હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર પહોંચી શકશે પણ આપણે જોયું કે સરકાર નિષ્ફળ નીવડી છે આમ જોઈએ તો ભાજપની સરકાર શિક્ષણમાં સ્વાસ્થ્યમાં ખેતીમાં રોજગારીમાં વેપારમાં પાણી વીજળી રોડ રસ્તા ભ્રષ્ટાચાર મુક્તિ તમામ વિષયોમાં 100% નિષ્ફળ રહેલી પાર્ટી નિષ્ફળ સરકાર છે અને આ નિષ્ફળતામાં ગુજરાતની જનતાના કિંમતી 27 વર્ષો ભાજપે વેડફી નાખ્યા છે આ વેડફાટ ઉપર લાજવાના બદલે શરમાવાના બદલે કે પોતાની દિલગીરી વ્યક્ત કરવાના બદલે ભાજપ ગાજે છે અને ભાજપ પાર્ટીએ પ્રોગ્રામ જાહેર કર્યો છે એનું નામ આપ્યું છે કે 5 વર્ષ આપણી સરકારના સૌનો સાથ અને સૌના વિકાસના આ તો લોકોને 27 વર્ષ લોકોના વેડફા પછી એની ઉપર લોકોની મજાક ઉડાવવાનો તાઇફા ટાઈપનો કાર્યક્રમ છે હકીકતમાં તો ભાજપે જનતાના 27 વર્ષ બરબાદ કરવા બદલ માફી માંગવી જોઈએ દિલગીરી વ્યક્ત કરવી જોઈએ અને પસ્તાવો કરવો જોઈએ પરંતુ વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વમાં 5 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ભાજપે પ્રોગ્રામ જાહેર કર્યો છે ત્યારે આમ આદમી પાર્ટીએ આવી નિષ્ફળ ભ્રષ્ટ અને નાકામયાબ ભાજપ સરકારના તમામ પાસાઓ ઉજાગર કરવાનો પેરેલલ સમાંતર કાર્યક્રમ જાહેર કર્યો છે ભાજપ સરકાર તારીખ 1 થી લઈ અને 9 દરમિયાન અલગ અલગ દિવસોમાં અલગ અલગ કાર્યક્રમો ઉજવવાનું નક્કી કર્યું છે જેમાં 1લી તારીખે ભાજપ પાર્ટી જ્ઞાન શક્તિ દિવસ ઉજવશે પણ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં હજારો સરકારી શાળાઓ બંધ કરી દીધી છે બાકી રહ્યું હતું તો હમણાં તાજેતરમાં ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણ થયું છે શિક્ષણનો સંપૂર્ણ વેપાર કરી નાખ્યો છે તો જ્ઞાન મેળવવાનો જે દરવાજો છે શિક્ષણ એની અધોગતિ કરી નાખી છે ત્યારે ભાજપના જ્ઞાન શક્તિ દિવસની સામે આમ આદમી પાર્ટી અજ્ઞાન દિવસ તરીકે ઉજવશે અને આ દિવસે આમ આદમી પાર્ટી ભાજપની તમામ નિષ્ફળતાઓની આંકડાકીય માહિતીઓ રજૂ કરશે એની પ્રેસ નોટ ડિટેલ હું બધા મિત્રોને આપીશ એમાં ભાજપે 2જી તારીખે સંવેદના દિવસ ઉજવશે ત્યારે આમ આદમી પાર્ટી સમાંતર રીતે અસંવેદના દિવસની ઉજવણી કરી અને કોરોના દરમિયાન સરકાર કેટલી બિનસંવેદનશીલ અસંવેદનશીલ રહી અને હજારો લોકોને કેવી યાતનાઓ સહન કરવી પડી તેની આંકડાકીય માહિતીઓ આમ આદમી પાર્ટી સમાંતર રીતે ખોલશે 4થી તારીખે ભાજપે નારી ગૌરવ દિવસ ઉજવે છે ત્યારે આમ આદમી પાર્ટી નારી વિરોધી ભાજપ દિવસ તરીકે ઉજવી અને નલિયાકાંડથી લઈ અલગ અલગ ઘટનાઓની અંદર કેવી રીતે મહિલાઓ સાથે અત્યાચાર કરવામાં આવ્યા છે મહિલા શિક્ષણ મહિલાઓના વેપાર રોજગારની બાબત મહિલા સુરક્ષા મહિલાઓના સમાન હકો મહિલાની રોજગારી આ તમામ બાબતો પર ભાજપની નિષ્ફળતાઓની આંકડાકીય માહિતી ખોલીશું 5મી તારીખે ભાજપ કિસાન સન્માન દિવસ ઉજવે છે
ત્યારે આમ આદમી પાર્ટી કિસાન વિરોધી ભાજપ દિવસ ઉજવીને કેવી રીતે ગુજરાતના ખેડૂતોને 27 વર્ષના ભાજપની સરકારે નુકસાન પહોંચાડ્યું છે, કેવી રીતે ખેડૂતોને બરબાદ કરવાનું કામ ભાજપે કર્યું છે એની વિગતો ખોલશે. 6 તારીખે ભાજપ રોજગાર દિવસ ઉજવે છે, ત્યારે આમ આદમી પાર્ટી બેરોજગાર દિવસ તરીકે ઉજવી અને ખોલશે કે કેવી રીતે ગુજરાતના બેરોજગાર યુવાનોની ભાજપની સરકારે મજાક ઉડાવી છે, કેવી રીતે બેરોજગાર યુવાનો પાસેથી પરીક્ષા ફીના નામે કરોડો રૂપિયા ભેગા કરી લીધા છે, કેવી રીતે પરીક્ષાના પેપરો ફૂટ્યા છે, પરીક્ષાઓ લેવાતી નથી, લેવાઈ ગઈ હોય એના રિઝલ્ટ આવતા નથી, રિઝલ્ટ આવ્યા હોય એની કોર્ટની અંદર મેટરો પેન્ડિંગ છે. આમ હજારો બેરોજગાર યુવાનો સાથે ભાજપની ગુજરાતની સરકારે કેવી મજાક મશ્કરી કરી છે તે તમામ બાબતો આ બેરોજગાર દિવસના દિવસે આમ આદમી પાર્ટી ખોલશે. ભાજપે 7 તારીખે વિકાસ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. એની સામે આમ આદમી પાર્ટીએ અધોગતિ દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે, કેમ કે વિકાસ ફક્ત અને ફક્ત ભાજપ પાર્ટીનો અને ભાજપના નેતાઓનો થયો છે. સામાન્ય માણસ આજે પણ પોતાના કાચા ઝૂંપડામાં રહે છે, ભણતરની સગવડ નથી, સારવારની સગવડ નથી, નાના મોટા પ્રસંગ આવે તો માણસના ખિસ્સામાં રૂપિયા નથી. 27 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાંય આજે નાનો માણસ લાચાર છે. ત્યારે વિકાસના નામે ખિસ્સા ભરવાવાળી ભ્રષ્ટ ભાજપની પોલખોલ અમે અધોગતિ દિવસના ઉજવણી તરીકે કરીને કરીશું. ત્યાર પછી 8 તારીખે શહેરી જન સુખાકારી દિવસ ભાજપ ઉજવી રહી છે. એની સામે અમે શહેરી સમસ્યા દિવસ ઉજવીશું કે કેવી રીતે મોટા શહેરોમાં ટ્રાફિકનો પ્રશ્ન, પીવાના પાણીનો પ્રશ્ન, મોંઘા શિક્ષણનો પ્રશ્ન, રહેવાની સુવિધાઓનો પ્રશ્ન, પ્રદૂષણનો પ્રશ્ન, શહેરોની અંદર આજે ખૂબ સમસ્યાઓ વધી રહી છે અને ગામડાઓમાં સુવિધા ન હોવાના કારણે લોકોએ સતત માઇગ્રેટ થઈને શહેરોમાં આવવું પડે છે. આ લાચારીને કેવી રીતે જનતા જોઈ રહી છે એ અમે શહેરી સમસ્યા દિવસ તરીકે ઉજવી અને તમામ બાબતો ઉજાગર કરીશું. અને છેલ્લે 9 તારીખે વિશ્વ આદિવાસી દિવસ ભાજપ ઉજવે છે. અમે પણ વિશ્વ આદિવાસી દિવસ ઉજવીશું અને આ દિવસે આદિવાસી સમાજની સમસ્યાઓ, આદિવાસી સમાજના શિક્ષણના, રોજગારના, જળ, જમીન અને જંગલના હકો અને એ સમસ્યાઓ બાબતે 27 વર્ષમાં ભાજપ સરકારે કેટલું નુકસાન આદિવાસી સમાજને અને ક્ષેત્રોને કર્યું છે એ બાબતો ખોલીશું. તો ટૂંકમાં ભાજપે જે કંઈ પણ દિવસો પોતાની વાહવાહી કરવા, પોતાની પાર્ટીનો પ્રચાર કરવા અને પોતાની નિષ્ફળતાઓને છુપાવી, ઢાંકી અને જનતાને છેતરવાનો જે કાર્યક્રમ રજૂ કર્યો છે એની પેરેલલ કાર્યક્રમ, સમાંતર કાર્યક્રમ તરીકે આમ આદમી પાર્ટી એ તમામ વિષયમાં જે ભાજપે પસંદ કર્યા તમામ વિષયમાં ભાજપની નિષ્ફળતાની આંકડાકીય માહિતીઓ સાથે પેરેલલ ઉજવણી કરશે, જેમાં સોશિયલ મીડિયા કેમ્પેન પણ કરીશું અને ગ્રાઉન્ડ લેવલ ઉપર પણ અમારા કાર્યક્રમો કરવામાં આવશે. બંને પ્રકારે મીટિંગ્સ પણ કરીશું, પ્રદર્શનો પણ કરીશું. સોશિયલ મીડિયાની અંદર તમામ આંકડાકીય માહિતીઓ, જેમ કે ભાજપ જ્ઞાન શક્તિ દિવસ ઉજવશે તો અમે અજ્ઞાન દિવસના માધ્યમથી લોકોને બતાવીશું કે કેટલી સ્કૂલો બંધ થઈ, કેટલી કોલેજો બંધ થઈ, કેટલી યુનિવર્સિટીઓ બંધ થઈ, કેવી રીતે વિદ્યાર્થીઓનું જ્ઞાન મેળવવાનું જે માર્ગ છે એને મુશ્કેલ બનાવવામાં આવ્યો હોય. તમામ આંકડાઓ સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ કેમ્પેનના માધ્યમથી અમે આટલા દિવસ પેરેલલ કાર્યક્રમ ચલાવીને કરીશું. છેલ્લે એટલું જ કહેવું છે કે ગુજરાતની જનતાના કિંમતી 27 વર્ષો ભાજપે વેડફી નાખ્યા પછી, ફક્ત ભાજપના પાર્ટીનો અને ભાજપના નેતાઓનો વિકાસ કર્યા પછી આ મહાભ્રષ્ટ ભાજપ પાર્ટી, નિષ્ફળ અને તાનાશાહ ભાજપ પાર્ટી લાજવાના બદલે, ગુજરાતની જનતાની ક્ષમા માગવાના બદલે અને શરમાવાના બદલે ગાજે છે. આવા તાઇફાઓ કરીને ગુજરાતે હમણાં જ કોરોના કાળમાં જોયું કે લોકોએ તડપી તડપીને જીવ ગુમાવ્યા, હજારો લોકોના પરિવારો વિખાઈ ગયા, હજારો પરિવારો છે એ ખર્ચાઈ ગયા, એના પૈસા, જીવન મરણ મૂડી જે કાંઈ ભેગું કર્યું તે બધું કોરોનામાં વપરાઈ ગયું અને આજે એની સાર સંભાળ કે હાલત પૂછવાના બદલે આવા તાઇફાઓ જાહેર કરી અને હજુ પણ લોકોને આંખમાં ધૂળ નાખવાનું જે ભાજપે આ કાવતરા જેવો કાર્યક્રમ કર્યો છે એને અમે પેરેલલ કાર્યક્રમ કરીશું અને લોકોને સત્ય લોકો સમક્ષ પહોંચાડવાની અમે અમારા કાર્યક્રમનું નામ રાખ્યું છે 5 વર્ષ ભાજપ સરકારના, સૌનો સાથના અને ભાજપના વિકાસના. આ કાર્યક્રમના માધ્યમથી અમે તમામ આ ભાજપની પોલ છે એ લોકો સુધી પહોંચાડશું. થેન્ક યુ. ઓકે, હિન્દીમાં બોલવું પડશે, ફરીથી બધું બોલવું. શોર્ટ ઓકે, શોર્ટમાં કહી દો. સ્ટાર્ટ કરીએ ના, સ્ટાર્ટ કરીએ. ઓકે ઓકે, વાંધો નહીં, ચલો ગોઠવી લેજો વડીલો. सभी उपस्थित
प्रिंट, इलेक्ट्रॉनिक और इंडिपेंडेंट मीडिया के साथियों का स्वागत करता हूं। जैसे कि हम सब लोग जानते हैं कि बीजेपी की 27 साल से यहाँ पे गुजरात में सरकार है। पूरे 27 साल बीजेपी ने अपनी जेब भरने में और अपनी पार्टी को मजबूत करने में लगाए हैं। गुजरात की जनता का कीमती समय जो है बर्बाद किया है। आज अगर हम देखें तो शिक्षा के क्षेत्र में स्वास्थ्य, रोजगार, खेती, बिजली, पानी, भ्रष्टाचार मुक्ति, इन सारे विषयों में बीजेपी पूर्ण रूप से नाकामयाब रही है। सिर्फ और सिर्फ एडवर्टाइजमेंट और ये इस तरीके के कार्यक्रम के माध्यम से गुजरात की जनता को लगातार बार बार छलने का काम किया है बीजेपी ने। तो ऐसे ही एक कार्यक्रम को लेके बीजेपी आई है और हमने उसके पैरेलल कार्यक्रम करने का डिसीजन किया है। बीजेपी अभी 1 तारीख से लेकर 9 तारीख तक अपनी सरकार के प्रशंसा करने के लिए और लोगों की आंखों में धूल झोंकने का कार्यक्रम डिक्लेयर किया है, जिसमें अलग अलग दिन को अलग अलग नाम से मनाया जाएगा। जैसे बीजेपी ने कहा है कि वो ज्ञान शक्ति दिवस, संवेदना दिवस, नारी गौरव दिवस, किसान सम्मान दिवस, रोजगार दिवस, विकास दिवस, शहरी जन सुखाकारी दिवस और विश्व आदिवासी दिवस को मनाएंगे। तो हमने बीजेपी के उस कार्यक्रम के पैरेलल हमारा कार्यक्रम डिक्लेयर किया है कि बीजेपी की 27 साल की फेलियर को आंकड़ों के साथ, सबूत के साथ पूरी फेलियर को जनता के सामने लाएंगे और हम भी उसके पैरेलल इस कार्यक्रम को मनाएंगे कि अज्ञान दिवस मनाएंगे, असंवेदना दिवस, नारी विरोधी भाजपा दिवस, किसान विरोधी भाजपा दिवस, बेरोजगार दिवस, अधोगति दिवस, शहरी समस्या दिवस और विश्व आदिवासी दिवस। इन सारे डे को पैरेलल सेलिब्रेट करते हुए हम हर क्षेत्र में ये जो बीजेपी ने जिस जिस मुद्दों को चुना है उस हर क्षेत्र में बीजेपी की फेलियर क्या है वो आंकड़ों के साथ, पूरा सबूतों के साथ हम लोगों के तक ले जाएंगे। इस कार्यक्रम में हम सोशल मीडिया कैंपेन भी करेंगे और ग्राउंड एक्टिविटी भी करेंगे, जिसमें मीटिंग्स भी होगी, सभाएं भी होगी, प्रोटेस्ट भी होगा। और इस तरीके से हम बीजेपी के पैरेलल कार्यक्रम चला के उसकी फेलियर को, उसकी निष्फलता को और बीजेपी ने जो लूटफाट मचाई है, लोगों को लूटा है और हर क्षेत्र को बर्बाद करने का जो काम किया है, शिक्षा को, स्वास्थ्य को, बिजली, पानी, हर क्षेत्र को, वो सारी चीज़ हम जनता के सामने इन 9 दिनों के अंदर रखेंगे। धन्यवाद। बराबर, चलो, थैंक यू सो मच બધા જ મીડિયા મિત્રોનો આભાર। यस सर, यस सर। गोपाल भाई, आप लोगों की जो यात्रा चल रही है, हाँ जी। इसमें अब तक आपके पास कितना डेटा इकट्ठा हुआ है कोरोना से मौत का, और कितने लोगों का डेटा, कितने गांव को आपने अभी तक कवर किया है? अभी तक 300 से ज़्यादा गांव को कवर किया है। डाटा जो हमको मिला है उसको हमने यूटिलाइज नहीं किया, इसलिए मैं एक्यूरेट फिगर नहीं दे सकता हूँ। यात्रा हमारी आज भी चालू है। जब हम गाँव में जा रहे हैं तो लोग हमें देखते ही रो रहे हैं। उनको ऐसा लगता है कि आज तक कोई हमारे गांव में नहीं आया, हमें कुछ पूछने के लिए, हमें देखने के लिए, हमारा हालचाल जानने के लिए कोई नहीं आया। तो जब हम पहली बार कोरोना के बाद गांव में जाते हैं, लोगों से मिलते हैं, उनके हालचाल पूछते हैं, उनका क्या अब है, तो उनको अच्छा लगता है। उनको उनकी पीड़ा जो है वो आंसू के माध्यम से बाहर आती है। आपके माध्यम से हर जगह देखा गया है कि लोग रो रहे हैं। तो इस तरीके से इस जन संवेदना मुलाकात को लोगों का अच्छा प्रतिभाव और प्रतिसाद मिल रहा है। धन्यवाद। लेकिन कितना डेटा है, कितने लोगों की मौत हुई आपके पास? आप जो फॉर्म फिलअप करवाते हैं उसमें कितना आया? फॉर्म फिलअप करने का काम अभी भी जारी है, क्योंकि हम जिस जिले में जाते हैं सभी गांव में नहीं जाते। एक जिले के 10 या 20 गांव में जाते हैं जहां बड़ी सभाएं होती है। बाकी के जो गांव होते हैं वहां हमारे कार्यकर्ता उस कार्यक्रम के बाद में जाते हैं। तहसील के हमारे जो पदाधिकारी होते हैं और जिला के वो, तो कुल मिला के अभी जिस जिलों में ये संवेदना मुलाकात हो गई है वहाँ पर भी जिस गांव में हम नहीं गए हैं उस गांव का डेटा कलेक्ट करने का काम चालू है। और अभी हमने पूरे डेटा को यूटिलाइज नहीं किया है, मतलब कि इकट्ठा करके हमने देखा नहीं है कि कितना है। जब आएगा तो आपके ही माध्यम से गुजरात की जनता को रियल टाइम डेटा हम दिखाएंगे और बताएंगे। आपने भी जो स्टेटमेंट दिया कि सबका साथ और भाजपा का विकास, तो आप क्या प्रजा के ऊपर आप डालना चाहते हैं कि उन्होंने साथ दिया है, इनके ऊपर आप क्या बोलेंगे? देखो, मैंने मेरी स्पीच की शुरुआत में ही किया है कि विकल्प के अभाव में लोगों ने बीजेपी को बार बार वोट दिया है। ये मैंने मेरे स्टार्टिंग में ही कहा है। ऐसा नहीं है कि लोगों को पता नहीं, लोग सब जानते हैं। लेकिन एक तरफ बीजेपी और एक तरफ बीजेपी की बी टीम कांग्रेस पार्टी जो हर बार उसको एमएलए प्रोवाइड कर रही है, तो लोगों के पास तो एक ही ऑप्शन था कि बीजेपी को ही वोट दे।
कोई था ही नहीं, तो लोगों ने जानबूझ के या मजबूरी में या कोई अन्य कारण, जैसे मान लो कि क्या करे तो क्या बीजेपी को वोट नहीं देना है, कांग्रेस को नहीं देना है, फिर भी देना पड़ता है। इस तरीके से सालों साल देना पड़ा है। अब लोग समझ चुके हैं कि अब कोई ईमानदार पार्टी आई है, अच्छी पार्टी आई है, बीजेपी के सामने पूरी ईमानदारी से लड़ने वाली पार्टी आई है, तो इस बार कुछ अच्छा होगा। बराबर, ચાલો, થેન્ક યુ સો મચ, બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર।